હાય નમસ્તે દોસ્તો, હું છું પરેશ અને કાકા દીકરો છે અત્યારે અમરેલીની અંદર દર્શન હોટલની અંદર. અને અત્યારે સવારનું હીરામણ કરવા બેઠા. આમ તો હીરામણની નાસ્તો છે, નાસ્તામાં છે બટાકા પૌવા, થેપલા છે અને ચા છે. અત્યારે હીરામણ કરી અને નીકળવાનું છે એક પ્રમોશન માટે. અત્યારે સવારના 10 વાગ્યા છે અને અમરેલીથી અમે અત્યારે રજા લઈએ છીએ અને ચિત્તલ તરફ જઈએ છીએ. દોસ્તો અમરેલીથી અમે આવ્યા હતા ચિત્તલ આ ટ્રેક્ટરના પ્રમોશન માટે અમે પહોંચ્યા હતા. પ્રમોશન માટેનું શૂટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બપોરના 12:30 વાગ્યા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને તડકો ફૂલ છે. પણ કામ કરવાની મજા હોય એટલે તડકો હોય કે છાંયો હોય, મજા આવે. મોટે ભાગે અમે જ્યારે શૂટમાં બહાર જઈએ ને એટલે મોટે ભાગે બહાર જ જમવાનું થાય. પણ આજે પહેલી વાર એવી ઘટના ઘટી છે કે અમે જ્યાં શૂટ માટે આવ્યા છીએ ચિત્તલ, એમને એમના ભાવથી એના ઘરે જ રસોઈ બનાવી છે. જમવામાં છે શેરો છે, બટાકાનું શાક છે, સંભારો છે, રોટલી છાશ છે. એટલે આ ભાવ છે એમનો કે તમે ઘરે જમો. દોસ્તો અમે અત્યારે સ્વામીના ગઢડાથી 18-20 કિલોમીટર દૂર છે. કવાની અંદર આડા બોર કરવા માટેનો આ બોરવેલ છે અને એમના પ્રમોશન માટે અહીંયા શૂટ માટે આવ્યા હતા. અહીંયા મકાનની બાજુમાં જ કૂવો છે ને કૂવાની અંદર બોર થાય છે અને અત્યારે અહીંયાથી અમારે શૂટ લેવાનો, સીન લેવાનો અહીંયાથી છે. ભાઈ જોરદાર સીન આવે છે. ગઢડાનું આપણું બધું કામકાજ ક્લિયર થઈ ગયું. આપણે ક્લાયન્ટ પાસેથી હિસાબ સમજી લીધા અને હવે અહીંથી નીકળવાનું છે ધોરાજી. અમે ગઢડાથી નીકળ્યા પછી ધોરાજી પહોંચવા માટે ઘણો સમય લાગશે, એટલે 10 દિનની અંદર જ અમે સ્ટે નક્કી કર્યો છે. એટલે અત્યારે સાંજનું વાળું કરવા માટે બેઠા છે. સમય થયો છે 8:30 અને અત્યારે જમવામાં છે લીલી હળદરનું શાક, આખા કાંદાના લસણનું શાક, રોટલી છે, છાશ છે, મસાલા પાપડ આખો ખાઈ ગયા છે. શાકની અંદર લીંબુ નીચોવીને મસ્ત મજાનું વાળું કરી લઈ. પહેલાં ટેસ્ટ કરવું છે હળદરનું શાક, લીલી હળદરનું શાક છે. દોસ્તો આજે અમે સ્ટે કર્યો છે જસદણની અંદર અને આજની આ છે અમારી રૂમ. મારી રૂમ બાજુમાં છે. અહીંયા આપણે અપરાખના કાકા અને દિનેશભાઈ અમારી ગાડી ચલાવે છે. લોંગ ડ્રાઈવ હોય ત્યારે દિનેશભાઈ અમારી ગાડી ચલાવવા માટે આવે છે. તો દોસ્તો આજની આ હતી સફર અને આ હતો અમારો આજનો વ્લોગ. આપણે મળી નવા વ્લોગની અંદર નવી સફર સાથે.